તુલસીદાસજીને બળજબરીથી દિલ્હીના દરબારમાં લઈ આવ્યા और शहंशाह अकबर ने कहा कि तुलसीदास मैंने सुना है कि आप मुर्दे को खड़े कर देते हो और राम के दर्शन कराते हो, मुझे भी राम का दर्शन करा दो। आपको तो राम का दर्शन होता है। तुलसीदास जी ने कहा कि शहंशाह राम का कोई दुकान नो माल नहीं, हूँ काटीने तने आपी दઉં અને અમને ચમત્કાર બમત્કાર આવડતા નથી, અમે તો સત્સંગ કરાવનારા સાધુ છીએ, ચમત્કાર કરાવે ને એનું નામ સાધુ ન હોય। તુલસીદાસજી કંઈક એક બાજુ નીકળ્યા હશે કાશી બાજુ કે એમ, અને બરોબર કોઈ હજી તાજા પરણેલા થોડોક જ ટાઈમ થયો તો એવો સ્ત્રીનો એનો પતિ મરી ગયો ને તુલસીદાસજીની બેન આમ પગે લાગ્યા એટલે તુલસીદાસજીથી સહજ બોલાઈ ગયું, અખંડ સૌભાગ્યવતી ભવ। ત્યારે ઓલી બાએ એટલું જ કીધું કે મહારાજ આશીર્વાદ પાછા લઈ લો, હું તો તમને એટલે પગે લાગવા આવી છું કે મારો ધણી અત્યારે ગુજરી ગયો ને મને સમાચાર મળ્યા કે તમે અહીં આવ્યા છો, પગે લાગવા આવ્યા। અરે તુલસીદાસજીએ આંખ બંધ કરીને એટલું જ કીધું કે બહેન, મારા હૃદયમાંથી નીકળેલો જે આશીર્વાદ છે ને એ મારા ભગવાનને બોલાવ્યું છે, ખોટો કોઈ દાડ ન પડે, હાલ કે તારા ઘરે। બધા નાવા માટે આવી ગયેલા, ઓલાને નવરાવીને હુરાઈ દીધો, ઠાઠડી ઉપર બાંધી દીધેલો। તુલસીદાસજી કીધું ખોલી નાખો આને, પણ બાપા મરી ગયો, 3-4 કલાક થઈ ગઈ, પણ કે ખોલી નાખો। અને તુલસીદાસજીના માથા પાસે બેસી ગયા અને બધાને કીધું બેસી જાઓ, અને બધા આંખ બંધ કરીને તાળી વગાડીને રામધૂન કરો। અને રામધૂન ચાલુ થઈ હજી 2-5 મિનિટ થાય ને ત્યાં તો ઓલો મરી ગયેલો માણા આળસ મરડીને બેઠો થયો। આ સમાચાર એમ કહેવાય છે ટોડરમલ, અને એમણે સમાચાર અકબરને આપ્યા, શહેનશાહ અકબરને દિલ્હીની અંદર। એના મંત્રી હતા એક રહીમનદાસ હતા, આ બંને જણાએ મંત્રીએ કીધું કે મહારાજ તમને ખબર છે આપણા શાસનની અંદર, આપણા રાજ્યની અંદર આવા એક મહાન સત્પુરુષ છે કે જે મર્દાને बैठा करे। अकबर ने कहा कि तो तुलसीदास जी को मेरे दिल्ली के दरबार में लेकर आओ, मैं भी चमत्कार देखता हूँ। सेवको गया, હવે માણા પ્રમાણે ભાષા અલગ હોય ને, સેવકો આવીને ઓર્ડર કર્યો ચલો મહારાજ બોલા રહે હૈ। अब आज तो फकीर, इनके तो राजा कोई होते नहीं, सबके राजा तो वही होता है। तुलसीदास जी ने कहा कि हम शहंशाह के दरबार में नहीं आएंगे क्योंकि हमेरा शहंशाह कोई और है, हम इनके दरबार में नहीं आएंगे। आ लोग आवीने पाछू भेड़वीने कीधुं कि स्वां महाराज तो ना बोलते हैं कि हम शहंशाह के दरबार में आने बनने वाले नहीं। आने वो ऑर्डर गिरो कि जाओ उनको कैद कर लेकर आओ, बंदी बना कर लाओ। तुलसीदास जी ने बळजबरीथी दिल्लीना दरबाરમાં લઈ આવ્યા और शहंशाह अकबर ने कहा कि तुलसीदास मैंने सुना है कि आप मुर्दे को खड़े कर देते हो और राम के दर्शन कराते हो, मुझे भी राम का दर्शन करा दो। आपको तो राम का दर्शन होता है। तुलसीदास जी ने कहा कि शहंशाह राम का कोई दुकान नो माल नहीं, हूँ काटीने तने आपी दઉં અને અમને ચમત્કાર બમત્કાર આવડતા નથી, અમે તો સત્સંગ કરાવનારા સાધુ છીએ, ચમત્કાર કરાવે ને એનું નામ સાધુ ન હોય। राम अनुभूति नो विषय है, तो मुझे कोई चमत्कार दिखाओ, कि हम चमत्कार दिखाते ही नहीं है। तो आनु मगज क्यों એને કીધું જાઓ પૂરી દો જેલમાં, અને તુલસીદાસજીને જેલમાં પૂરી દીધા। તુલસીદાસજી સ્વાભિમાની સાધુ હતા અને તુલસીદાસજીને હાડો હાડ વ્યાપી ગયો અને જેલની અંદર 2 જણનો જન્મ થયો। એક મથુરાની જેલની અંદર દ્વારિકા નાથનો જન્મ થયો અને બીજું દિલ્હીની જેલની અંદર
આખી દુનિયાને બંધનમાંથી છોડાવે ને એવી હનુમાન ચાલીસાનો જન્મ થયો.